હવે આપણા ગામમાં મજા આવશે. એટલે 2 દિવસ 3 દિવસ ખુશી નહોતી ને એટલી ખુશી આજ છે અમને. ગાડી ફૂલે ફૂલ પડી ગઈ તેની પપ્પા તો પૂછાય ને ભીતરે નથી પૂછતે જો મારે રસ્તામાં બાંધા આ શું કહું બહુ તડકો લાગ્યો ને મારી પર હું તારે એનું ગામ આવી ગયું કે નહીં એટલે ઘરના ઘરે પૂગી જેવું લાગ્યું આપણને કારણ કે નાઈ ખા ફ્રેશ થઈ જાય અને હવે આપણે જવાનું છે કપડાં ધોવા અહીં તો ટપ પર લીધા રવિના આપણે એરે આવે છે કપડાં ધોવા બટાકાનું શાક અને મઠો દેહાનો મને સુરત કરતા છે ને દેહાનો બહુ ભાવ્યો મજા આવી જાય. હેલો યુટ્યુબ ફેમિલી ટાઈમ છો બધા મજામાં તો આવ્યો બધા મજામાં જ તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સ્વાગત છે આજના મારા સરસ મજાના બ્લોગમાં. મસ્ત તો ટ્રેન આવી ગઈ છે અને ટ્રેનમાં જવાનું છે અને ટ્રેનમાં સફર કરવાની છે અમારે અને એવી જગ્યાએ એટલે કે આપણે જવાનું છે આપણા ગામમાં વાવેરામાં. વાવેરા કા ફૂલ એન્જોય જો ટ્રેન આવી ગઈ છે મસ્ત મજાની જો આ તો બેહી ગઈ ટ્રેનમાં. બધા મજામાં સેવા શરફ તો માતાજી રમેશ બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું. સબસ્ક્રાઈબરો મળી ગયા જો આ બધા સબસ્ક્રાઈબર છે. આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો અને સબસ્ક્રાઈબર ટ્રેનમાંથી ઉતર્યા હતા અને તરત મળી ગયા. હવે ક્યાં જવાનું છે? આપણે બેહવાનું આપણે જવાનું છે વાવેરા. વાવેરા આપણા ગામમાં આવશે મજા આવશે. ગામમાં જવાનું છે એટલે 2 દિવસ 3 દિવસ ખુશી નહોતી ને એટલી ખુશી આજ છે અમને. હા સાચી વાત છે. કારણ કે આપણે અત્યંતા ત્યાં છે અને આપણે આપણા ગામમાં જતા હોય તો સારું લાગે. અમારે તો મવાથી ટ્રેન બહુ એટલે બહુ સારી લાગવું પડે છે અને વાવેરા આવવું હોય મવા સાઈડના રહેતા હોય મવા વહી આવજો અને મવાથી બરફટાણા જંકશન આ ટ્રેન તો કેટલા વાગે મને ટાઈમની ખબર નથી. 3 ને 10 ઉપડશે અહીંયા 2-2:30 વાગે અહીંયા આવી જાય. મુકાઈ જાય અને હજી એક ટ્રેન આવે છે કેટલા વાગે આવે એ આપણે સુરત વાળી હા એ 6:30 નો ટાઈમ છે. આ ક્યાં સુધી જતી તો આ ભાવનગર સુધી હા ભાવનગર જવું એટલે સારું સારું ન પડે જ પડે. ટ્રેનની સુવિધા હારામાં તો મસ્ત છે. તો ગમે હો અમને મજા આવે ટ્રેનમાં બહુ મજા આવે. બહુ મજા આવે. કાંઈ નહીં હવે જાય ઊભી કરી અને જો મોટી ટ્રેન છે અમારા ફેનિલભાઈને મજા આવી જાય કા ટ્રેનની સફર મજા આવી જાય. તો અહીંયા આવી રીતના છે મહુવા જંકશન આપણે ઊભા છીએ. હવે ડાયરેક્ટ જવાનું છે વાવેરા એટલે મળીએ પછી ટ્રેનમાં એન્જોય કરીશું મજા આવશે. ફાઇનલી ટ્રેનમાં બેસી ગયા પણ ટ્રેન ઉપડતી નથી એવો કંટાળો આવે પણ પવન નસ્તીનો આવે છે ગેટે ઊભા રહી જાય ગેટ છે કે નહીં તો ગેટે ઊભી રહી ગઈ અહીંથી કેટલી લાંબી લાંબી ટ્રેનો દેખાય જો મોટી મોટી કાફે ને ફેને ગેટે ઊભો રહી ગયો તારે ત્યાં ઊભું રહેવાનું છે ને ત્યાં ઊભું રહેવાનું છે. કેમ નથી આવતો? તમે કેમ સુઈ જા અહીંયા પવન કેમ નથી આવતો? ત્યાં તો મસ્ત પવન આવે. લુંગી આપણે તારી સુંદરી ભીની છે ને સવારમાં શરીર લૂછું હતું ને તો સારું કાઢું લાગે છે તો હું વચમાં લઈને સુઈ જાય મેં લાંબુ થવાનું કીધું ને તો મને લાંબી થવાનું ના પડે પોતે સુઈ જાય કે સુઈ જાવ એમ સારું સુઈ જાવ કાંઈ નહીં સુઈ જાવ હાલો તમે મજા આવે. બેટ લઈને જાય ફેનિલ બેટ આવ્યું બેટ સારું જો મવાથી ગાડી આપણે ઉપડી ગઈ છે હવે મવાને કહી દઈ બાય બાય અને હવે જઈ સીધા વાવેરા. અત્યારે ગાડી ઉપડે એટલે 15-20 મિનિટ આપણે બેઠા તો એ ગાડી ઉપર ટાઈમ હોતો છે ગાડી ટાઈમ કરવું પડે ને આપણે 20 મિનિટ બેઠા પછી ગાડી ઉપડી. એટલો મસ્ત સ્ટેશન બને જો વાવેરા અમારે મોવાઈ આવું સ્ટેશન બને જો સરસ ગાડી ફૂલે ફૂલ પડી ગઈ તેની પપ્પા તો પૂછાય ને ભીતરે નથી પૂછતે જો હે કેમ પણ આપણે ફેમિલી બાજુ બેહવા વઈ જવાની છે. ઊભા થઈ ગયા છે બસ તો સબ આવી ગયું છે
ડુંગર એટલે વાવેરા ઓલા વાવેરા જવું હોય ને તો મવા પછી આવે ડુંગર અમને આપણે છેલ્લે મેરેજ કરવા ગયા હતા ને એમનું ગામ છે ડુંગર ડુંગરની પ્રખ્યાત ક્વોલિટી અહીં ડુંગરની પ્રખ્યાત ક્વોલિટી પણ અત્યારે અહીંયા તો જંક્શન થાય કે ક્વોલિટી મળતી નથી તો આવ્યું છે ડુંગર હવે કયું ગામ આવશે હાલો આપણે હવે સીધું બરફાણ આવશે ફાઇનલી આપણું ગામ આવી ગયું છે વાવેરા ઉતરવાની તૈયારી થઈ ગઈ છે આ આપણું ગામ આવી ગયું છે અહીંયા મજા આવી છે ટ્રેનની તમારું ગામ અમારું ગામ આવી ગયું મજા આવી ગઈ હવે તો આપણો રોડ રસ્તો આવી ગયો છે અહીંયા આગળ હમણાં ઉતરી જવાનું છે પણ ટેમ્પો પડ્યો હોય તો સારું ના કે થોડુંક હાલીને અઘરું પડી જાય કોકની બાઇક મંગાવી જોઈએ તો કાંઈ નહીં ઉતરવાનું કામ જો આ તો ઘણી વખત તમે જોયેલું છે અહીંયા બધું અહીંયા તો તમે જોયેલું જ છે કાંઈ નહીં હમણાં આગળ ઉતરી જાવ આપણે તો ફાઇનલી ટ્રેનમાંથી આપણે ઉતરી ગયા છીએ તો આ ટ્રેન હતી તો મસ્ત ટ્રેન હતી જો કેવડી મોટી છે આપણા જ ગામમાં ઉતરાવો જો સામે લખ્યું જો લખ્યું વાવેરા આપણા જ ગામમાં ઉતરી ગયા છીએ આપણે અને મજા આવી ગઈ ટ્રેનમાં હવે જોડે રાખવાનો માલ સામાન શેર થેલા બેલા લઈને હવે ભાવનગર સુધી જાય છે બોલ ઉપડી ગઈ ઉપડી ગઈ હવે ટ્રેન ટાટા કરી દઈએ આપણે ટ્રેનમાં ઉપડી ગઈ કયા ગામમાં હવે આપણે ધીમે ધીમે નીકળી હવે તો સારું ફેમિલી હવે રસ્તામાં હાલતા હાલતા અહીંયા પહોંચી ગયા ને તો સીધા અમારે જમાઈની દુકાને ઠંડુ પીવા ઉભા રહે કે વચ્ચે છે ને એનું સ્ટેન્ડ આવે છે સ્ટેશન આવે છે એની દુકાનનું કા હાલો હું પાવાનું છે બધું રાખે જો બસ આને છે ને પાણી જ પાવું છે કે પાણી પી લે એટલે બધું આવી જાય પાઈ દીધી ને આપણે પાણી આવી ગયું એટલે બધું આવી ગયું પીધું ને ફેમિલી કાંઈ ને હાલો જાય એક તો તડીકો ખાતા ખાતા ભોગવવું પડશે કેમ કે એને બિચારા ભાઈ ગાડી નથી અને બહાર ગઈ છે ગાડી કાંઈ ન હવે હાલતું હાલતું જવું જોઈએ કીધું ને હમણાં આયલા નથી ને રનિંગ થઈ જાય ને સારો જો આ કુકી જો અમારે ઘરે પગ્યા ને હાલે કુકી હાલે 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 કુકી જોયું ને જોયું ને ઠેકડે ચડી ગઈ મજા આવી ગઈ ને જો અમારે હતુબેન ને કાસુ ફૂઈને જો એ હતુબેન મોઢું તો બતાવો ક્યાં ઓહો એ બોખી જો આવી જો કાંઈ નહીં પોગી ગયા આપણે શાંતિથી જો હાલો મારે રસ્તામાં બાંધ્યા આ શું કહું બહુ તડકો લાગ્યો ને મારી પર હું તો એનું ગામ આવી ગયું કે નહીં એટલે હું થોડું રેવાય કે તડકા મારે સાંઈ ઉપર પાણી પીવું હતું પાણી નો પીવો જાય વચ્ચે નીલેશની દુકાન આવતી એટલે તો કાસપુર હોતે ને કે પાણી પીવું પડે ને હવે પી લીધો ગોળો આપી જો આખો પીધે રાખે તો સારું ફેમિલી જો આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા મસ્ત એટલી મજા આવી ને ઘરના ઘરે પૂગી જાય એવું લાગ્યું આપણને કારણ કે નાઈ નહીં ખા ફ્રેશ થઈ ગયા અને હવે આપણે જવાનું છે કપડાં ધોવા અહીં તો ટબ પર લીધા રવિના આપણે એરે આવે છે કપડાં ધોવા તો તમારે આવું છે આવે છે આપણે એરે કપડાં ટબ પર લીધા કાફી પાણી હશે ને હા નદીમાં રાત પાણી છે હમણાં નર્મદાનું પાણી આવ્યું છે સળ્યું છે એટલે મસ્તનું પાણી છે આપણું ગામડું ગોદડા અને ગોદડા બાયું ખૂબ ધોયા છે કાળે ઉનાળે પાણી હોય કા નરેદી ભરપૂર આવી જાય એમ લાગે કે નીલા દાદાને ઘર પાસે તો એટલી નદી લાગે ને હે હા હા તે સારું હાલો બેન ફરવાનું નાવાનું છે તો બેન ફરવાનું જો ફેરી બેન પટ્ટા મારવા આટલું લાવી છું બહુ હેરાન કરે ને તે હાલો શું કરો તમે આ તો અંત કાકી જમવાનું કર્યું જમવાનું કર્યું તઈ હું પૂરી ને એવું બધું શાક ને પૂરી ને મઠો ને હા એ આવી તો બધા જમવા દેહમાં જો આપણે મહેમાન ગતિ થવા મળી અને આપણે નિશાબેન ની તેડી હતી તું ગઈ હતી તડવા તમે જ તારે આવાય ને મને તમે કીધું નહીં કોઈને નથી કીધું આ બધા કોઈ તમને કોઈને ખબર હતી કાશું ભાઈ નહીં અમે ખબર નથી અમારે એમ હું તો તેડી આવું ને આવશે સવારે હું તેડી નું આવ્યો ઓલા કે એ કે છે અઠવાડિયું છું મેં તો ભલે છું લાવો હાલો એમ જ હોય ને એટલે તેડીને વહી આવ્યો કાંઈ નહીં સારું તો આપણે પૂરી તળવા મળ્યા હરખી તળી જાઓ
આ બતાવો તમને જા કેવી તળાણી હરખી નથી આવી તેવી હા તો વાંધો નહીં. રેડી છે હા તો વાંધો નહીં. સારું ફેમિલી, હાલો મસ્ત જમવાનું થઈ ગયું છે તૈયાર. અને જો આવી ગયું છે બટેકાનું શાક અને મઠો. જો દિયાનો મને સુરત કરતા છે ને દેહનો બહુ ભાવ્યો, મજા આવી જાય. જો, પાપડ છે. આ તો લગ્નના પાપડ લાગે, હે છે ને? જો આ લગ્નના પાપડ છે, તો આ બીજી વખત ખાવા મળી જાય આપણને. અને હથવાડે તો નિલેશને બોલાવી લીધા. કા હાલો જમવાનું કરજો, સાલું જમે રાખો. ભૂખ લાગી ને બહુ? ભૂખ લાગી ગઈ છે ને, હારો હારો બેસી જાય કાંઈ. આ બધા જે બાકી છે.